પછી રિપોર્ટ્સ પર માહિતી લઈએ. ઘણા બધા સ્ટોક્સ ને સેક્ટર્સ છે. આજે તૃપ્તિ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ અગેન તૃપ્તિ. કઈ કંપનીઓ આવી રહી છે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે ખાસ કરીને નિફ્ટીની 3 કંપનીઓથી કરીશું. તો એસબીઆઈના પોઝિટિવ નંબર્સ છે, મેનેજમેન્ટની પણ પોઝિટિવ કમેન્ટ્રી બાદ હવે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, બધા જ આપણને બુલિશ રિપોર્ટ દેખાડી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને વધારીને 1025 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના એનઆઈ 5% અનુમાન મુજબ મજબૂત રહ્યા છે. કોર પીપીઓપીમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. એટલું જ નહીં, કંપનીની અસેટ્સ ક્વોલિટી મજબૂત થઈ છે. નફા જે છે તે અનુમાન કરતાં અહીંયા 15% આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. એલસીઆર લગભગ 139%થી વધીને 144% પર આવી રહ્યા છે. અને ખાસ કરીને CAT1 જે છે તે લગભગ 12.5% પર અહીંયા જોવા મળ્યા છે. અને FY 26-28 માટે EPS જે છે તે 8 થી 9% અહીંયા વધાર્યા છે. HSBC તરફથી આપણને બાય રેટિંગનો રિપોર્ટ SBI માટે જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક વધારીને તેમને 1100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ કહેવું છે કે કંપનીનો લોન ગ્રોથ અહીંયા મજબૂત છે. આવકમાં પણ એક મજબૂતી જોવા મળી રહી છે. કંપનીની એસેટ્સ ક્વોલિટી અહીંયા સ્ટેબલ છે. એટલું જ નહીં, મજબૂત કોર પીપીઓને કારણે કરીને ગ્રોથ જે છે તે હાયર વોલ્યુમ મલ્ટિપલ માટે અહીંયા વોરંટ તરીકે જોવા મળી રહ્યું છે. નુમુરા તરફથી બાય રેટિંગનો રિપોર્ટ SBI માટે છે. લક્ષ્યાંક તેમને 1100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q2 FY 26માં કંપનીનો ગ્રોથ, NIM, અસેટ્સ ક્વોલિટી મજબૂત છે. ROA અને ROE માટે FY 27-28 માટે લગભગ તેઓ 1.1%થી 1.6%ના ગ્રોથની અનુમાન તેઓ રાખી રહ્યા છે. જેફરીઝ રિપોર્ટ પર નજર કરશું. તેમને પણ બાય રેટિંગનો રિપોર્ટ આપ્યો છે SBI માટે. લક્ષ્યાંક તેમને 1140 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનો લોન ગ્રોથ 13%, ડિપોઝિટ 9% વધી છે. અસેટ્સ ક્વોલિટી મજબૂત રહી છે. ક્રેડિટ ખર્ચ ઘટ્યો છે. એટલું જ નહીં, કંપની SBI AMC અને SBI GIની લિસ્ટિંગની પણ અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. સિટી તરફથી આપણને SBI માટે બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1110 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનો NIM જે છે તે 7 બેસિસ પોઈન્ટ વધ્યા છે. એટલું જ નહીં, કોર અર્નિંગ્સ જે છે તે અનુમાન મુજબ રહ્યા છે. અને નવી NPA જે છે અહીંયા 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે યસ બેંકમાં હિસ્સો જે વેચ્યો છે તેને કારણે કંપનીને લગભગ 3,870 કરોડનો તેમને ફાયદો થયો છે. અને મેનેજમેન્ટની કમેન્ટ્રી અહીંયા અને તેમને ગાઈડન્સ વધાર્યું છે અને ખૂબ જ પોઝિટિવિટી અહીંયા ધરાવી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું મહિન્દ્રા પર. અહીંયા જેફરીઝ તરફથી આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને વધારીને 4,300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે સતત 14મું આ ક્વાર્ટર જે છે ત્યાં કંપનીના એબિટા ગ્રોથ અહીંયા ડબલ ડિજિટ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કરંટ યર 2026માં કંપનીએ 3 નવી SUV લોન્ચ કરી છે. અને કરંટ યર 2027માં તેઓ નવા પ્લેટફોર્મને લોન્ચ કરવા જઈ રહ્યા છે. HSBC તરફથી મોર્ગન સ્ટેનલી માટે બાય રેટિંગ છે. લક્ષ્યાંક તેમને 4,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે પોઝિટિવ ઓટો માર્જિન ખૂબ જ સરપ્રાઇઝ કર્યા છે. કંપનીના ફાર્મ માર્જિન ઇનલાઇન જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને માર્કેટને ટેકો આપવા માટે મિડ સાયકલ SUV અહીંયા અપગ્રેડ થતી જોવા મળી રહી છે. સિટી તરફથી મહિન્દ્રા માટે આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 4230 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q2 FY 26માં પરિણામ મજબૂત છે. માર્જિન ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને ટ્રેક્ટર ગ્રોથ જે છે તે લગભગ વાર્ષિક ધોરણે 10 થી 12% જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું અદાની એન્ટરપ્રાઇઝિસ પર. જેફરીઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 2,940 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પરંતુ તેમનું કહેવું છે FY 26માં કંપનીના પરિણામ ખરાબ છે, પરંતુ 27 માટે તેઓ સારી એવી રિકવરીની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે 3 બ્રોકરેજ રિપોર્ટ છે, પણ ઘણા બધા હતા, પણ દરેક પર સારી એવી એક્શન જોવા મળે છે. ખાસ કરીને SBI અને મહિન્દ્રા આજે ખાસ ફોકસમાં રહેશે. આ બધા